ગાંધીનગર માર્ગ મકાનના પૂર્વ અધિકારી એવા નરેન્દ્રસિંહ ચાવડા પરિવાર દ્વારા અંબાજી જતા પદયાત્રીઓને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું. બોલ મારી અંબે જય જય અંબેના નારા સાથે ગુજરાતના ઘણા જિલ્લા તાલુકાઓમાંથી માં અંબાના દર્શનાર્થે બાધા અર્થે પગપાળા સંઘ નીકળતા હોય છે. ત્યારે પગપાળા જતા ભક્તોને અત્યારે વરસાદ અને ગરમી બંનેનો સામનો કરવો પડતો હોય છે. તેમ છતાં માના ભાવિ ભક્તો દરેક પરિસ્થિતિનો સામનો કરી માના દર્શનાર્થે પહોંચતા હોય છે. તેવામાં સેવાભાવી ભામાશાઓ પોતાની શક્તિ પ્રમાણે પગપાળા જતા દર્શનાર્થીઓને અવનવી સેવાઓ પૂરી પાડતા હોય છે. જેવી કે કોઈ જુદા જુદા નાસ્તાઓના કેમ્પો કરતા હોય છે, તો કોઈ ચાના કેમ્પ કરતા હોય, તો કોઈ સંપૂર્ણ ફૂલ ડીશ જમણવાર પણ રાખતા હોય છે. તો કોઈક સેવાભાવીઓ દ્વારા પદયાત્રીઓને આરામ કરવા આરામગૃહ પણ બનાવતા હોય છે. તો કોઈક બપોરના સમયે પદયાત્રીઓને ગરમીમાં રાહત મળી રહે તે સારું ઠંડા પીણા કે ઠંડી છાશનું વિતરણ કરતા હોય છે. તેવી જ રીતે મૂળ ગાંધીનગરના માર્ગ મકાન ખાતાના પૂર્વ અધિકારી અને ધરોઈ ખાતે ચામુંડા ફાર્મ હાઉસ ધરાવતા એવા સૂર્યાબા નરેન્દ્રસિંહ ચાવડા પરિવારના સભ્યો દ્વારા અંબાજી જતા પદયાત્રીઓને ગરમીમાં રાહત મળી રહે તે સારું આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવેલ હતું. જે આઈસ્ક્રીમના વિતરણમાં સૂર્યાબા નરેન્દ્રસિંહ ચાવડા પરિવારના તમામ સભ્યોએ ભાગ લીધો હતો. જેમાં ચાવડા પરિવારના સુપુત્ર શ્રી ચિરંજીવ વનરાજસિંહ તથા ચિરંજીવ અનિલસિંહ તથા પુત્રવધુ હર્ષાબા તથા સોનલબા અને તેઓના દીકરીબા તરફથી કુંવરબા રીતવા કુંવરબા તથા કુંવર રાજવીરસિંહ તમામ ઘરના સભ્યો મળી હાજર રહી જાતે જ પગપાળા જતા પદયાત્રીઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું હતું.